HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। જામનગર જિલ્લામાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ। શહેરના પાનવાડા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહામમતા દિવસ ટીબી રોગ વિશે સમજૂતી આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરાયું। વિના મૂલ્યે મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવા બદલ સરકારનો આભાર। હસ્તી શાહ લાભાર્થી। જામનગર તારીખ 17 સપ્ટેમ્બર આજે 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે ગુજરાત સહિત સમગ્ર દેશના સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ થયો છે, જે અંતર્ગત જામનગરમાં પણ વિવિધ આરોગ્ય વિષય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જામનગર શહેરમાં આવેલા પાનવાડા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સવારે 9 વાગ્યાથી જ મહામમતા દિવસની ઉજવણીના ભાગરૂપે સગર્ભાઓનું ટીડી રસીકરણ કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત આયુષ્માન કાર્ડ ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અંતર્ગત લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં કેમ્પનું આયોજન તથા ટીબી રોગ અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો બહોળો પ્રારંભ લાભાર્થીઓ મહિલાઓ અને બાળકો લાભ લઈ રહ્યા છે। અહીં આરોગ્ય વિભાગની ટીમના 15 થી 20 જેટલા ડોક્ટરો દ્વારા આ સેવા આપવામાં આવી રહી છે। જામનગર શહેરના પાનવાડા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલા લાભાર્થી સગર્ભા હસ્તી શાહ જણાવે છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ તારીખ 17 સપ્ટેમ્બરથી તારીખ 2 ઓક્ટોબર સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન ચલાવવામાં આવશે, જેમાં આરોગ્યની સેવાઓ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે। મેં પણ આજે આ આરોગ્ય કેમ્પનો લાભ લીધો છે। અહીં મને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યું છે અને રસીકરણ કરવામાં આવ્યું છે। અહીં સારી સુવિધાઓ ઉપલબ્ધ છે, તે બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરું છું। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ। મારું નામ હસ્તી શાહ છે અને હું પાનવાડા આરોગ્ય કેન્દ્રમાં લાભ લેવા આવેલી છું। આજથી 2 ઓક્ટોબર સુધી PM વડાપ્રધાનનો જન્મદિવસ નિમિત્તે અહીંયા અભિયાન સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન શરૂ કરવામાં આવેલ છે। અહીંયા મમતા દિવસ નિમિત્તે બધા પ્રેગ્નન્ટ મહિલાઓનું રસીકરણ અને તેમને સમજાવવાની બધું કેમ્પ રાખેલ છે, આયુષ્માનનો કેમ્પ રાખેલ છે અને ટીબીના લક્ષણ ને એ બધું વિશે સમજાવવા કેમ્પ રાખેલ છે। તો બધાએ જરૂરથી લાભ લેશો અને મેં બી લાભ લીધેલો છે, બહુ જ સરસ છે। તો બધાને લાભ લેવા વિનંતી। આ અભિયાન બદલ હું સરકારનો આભાર માનું છું।